ધોરણ 7 સ્વાધ્યાય 11.3 પ્રશ્ન નંબર 2 આપેલ દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યા સ્વરૂપે દર્શાવવાનું છે. બરાબર, વિસ્તૃત સ્વરૂપ આપેલું છે, સંખ્યા સ્વરૂપે દર્શાવવાનું છે. આમાં આપણે એટલું યાદ રાખવાનું કે એકમનો અંક 10 નો શૂન્ય ઘાત સાથે હોય તે લખાશે, દશકનો અંક 10 ના 1 ઘાત સાથે, 100 નો અંક 10 ના 2 ઘાત સાથે, એ રીતે 10 ના 3 ઘાત સાથે, 1000 નો અંક 10 ના 4 ઘાત સાથે 10,000 નો અંક લખાશે. બરાબર, પણ તમારે આટલે એ પણ યાદ રાખવાનું જે પણ 10 નો ક્રમિક જ આવવું જોઈએ, શૂન્ય પછી 1 આવવું જોઈએ, 1 પછી 2 આવવું જોઈએ, 2 પછી 3 આવવું જોઈએ. જે ઘાત નહીં આપેલો હોય તેની જગ્યા પર શું લખવાનું? શૂન્ય લખવાનું છે. ચાલો, આટલે આપેલો જ છે. જુઓ, 5 ગુણ્યા 10 નો શૂન્ય ઘાત એટલે એકમનો અંક કેટલો થશે? 5 થશે. કેટલો થશે? એકમનો અંક કેટલો થશે? 5 થશે. બરાબર, ચાલો એકમનો અંક લખીએ આપણે, કેટલો આવે છે? 5. ચાલો, દશકનો અંક 10 નો 1 ઘાત આપેલો છે એટલે કેટલા થશે? 4. 100 નો અંક શૂન્ય, શૂન્ય આપેલો છે ને, 10 નો 2 ઘાત એટલે શૂન્ય. ચાલો, એ જ રીતે 1000 નો અંક 10 નો 3 ઘાત આપેલો જ છે એટલે 6 ને 10,000 નો અંક કેટલો આવશે? 8. માટે આપણી સંખ્યા બની ગઈ 86,045. હવે આપણે નીચે જઈએ બી પર. જુઓ શું કીધું છે? 4 ગુણ્યા 10 નો 5 ઘાત વત્તા 5 ગુણ્યા 10 નો 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10 નો 2 ઘાત ને 2 ગુણ્યા 10 નો શૂન્ય ઘાત. ચાલો, 10 નો શૂન્ય ઘાત સાથે કોણ છે? 2, એટલે એકમનો અંક કેટલો આવશે? 2. પણ જુઓ 10 નો 1 ઘાત છે નથી, માટે એની જગ્યા પર દશકનો અંક શું આવશે? શૂન્ય. પછી 2 છે, 10 નો 2 ઘાત છે એટલે કેટલા આવશે? 3. પાછો જુઓ 10 નો 3 ઘાત પણ છે એટલે કેટલો આવશે? શૂન્ય ની 2 છે, 10 નો 3 ઘાત સાથે કોણ ગુણાયેલું છે? 5, એટલે 5. પણ 10 નો 4 ઘાત નથી એટલે શું આવશે? શૂન્ય. ને 10 નો 5 ઘાત છે, કેટલો છે? 4, માટે 4 આવશે. થઈ ગયું? આપણો જવાબ આવી ગયો. હવે ત્રીજો દાખલો સી. જુઓ 10 નો શૂન્ય ઘાત એટલે 5. થઈ ગયો? ચાલો, જુઓ 10 નો 1 ઘાત નથી, દેખાય છે શૂન્ય પછી ડાયરેક્ટ કેટલા છે? 2, એટલે 10 નો 1 ઘાત નો શૂન્ય. બરાબર, પછી 10 નો 2 ઘાત છે, કેટલો છે? 7. જુઓ 2 પછી કેટલા આવવા જોઈએ? છે 3? નથી, એટલે શું મૂકો? શૂન્ય. 10 નો 4 ઘાત છે, કેટલો છે? 3. બરાબર, માટે આપી રકમ થઈ ગઈ 30,705. હવે ચોથો દાખલો ડી. ચાલો, 10 નો શૂન્ય ઘાત આપણને શરૂઆત થવી જોઈએ, છે શૂન્ય ઘાત? નથી, એટલે પહેલા શૂન્ય લખો. પછી 10 નો 1 ઘાત, એ દશકનો અંક થવાનો એટલે એ કેટલા આવશે? 3. પછી 10 નો 2 ઘાત એટલે કેટલા થશે? 2. 10 નો 3 ઘાત છે? નથી. 3 પછી કયો આવે? 4. 4 આવે, 4 પણ નથી એટલે એ પણ શૂન્ય. ને પછી છે 5 એટલે આપણો આવી ગયો. તો આટલે શું રકમ બની? 9,02,30. તો આટલે આપણા